મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિજિટલ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર્સ જોયું હતું, બરોબર. હવે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર્સ છે એ તમારે ઇન્ડસ્ટ્રીની અંદર શું યુઝ થાય છે, શું કામ તમને યુઝ કરવામાં આવે છે, બરોબર. તો કે એનો સિમ્પલ આન્સર છે કે ભાઈ તમારો જે ડેટા છે, જે પ્લાન્ટમાંથી જે પ્રોસેસ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ કયા ફોર્મની અંદર ડેટા સેન્સ કરશે, તો કે એનાલોગ ફોર્મની અંદર ડેટા સેન્સ કરશે, બરોબર. હવે આ જે એનાલોગ ફોર્મની અંદર જે ડેટા સેન્સ કરે છે એ ક્યાં મોકલવાનું છે, તો કે તમારા કંટ્રોલ રૂમની અંદર. હવે આ ડેટા છે એ અને કોમ્પ્યુટર છે એ કયા ડેટાને સપોર્ટ કરે છે, તો કે તમારા બાઇનરી ફોર્મની અંદર જે ડેટા આવે છે એને સપોર્ટ કરે છે, બરોબર. કે એના ઉપર એ વર્ક કરે છે, એટલે ડિજિટલ ફોર્મની અંદર તમારો ડેટા હોવો જોઈએ, બરોબર. તો એટલા માટે ત્યાં આપણે શું કરીએ છીએ કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર છે એ આપણે યુઝ કરીએ છીએ. હવે જો the process performed by the digital to analog converter is the reverse of the ADC process. હવે જો તમારી જે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટરની જે પ્રોસેસ છે એ ટોટલી રિવર્સ છે, કોનાથી, તો કે એડીસી પ્રોસેસથી એ ટોટલી રિવર્સ છે, બરોબર. હવે શું કામ હું હવે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર યુઝ કરું છું કે તમારી જે પ્રોસેસ છે, બરોબર, એને તમારે કંટ્રોલ કરવી, માની લ્યો કે તમારે કંટ્રોલ કરવી છે, બરોબર. તો તમારો જે કંટ્રોલ રૂમમાંથી જે ડેટા પ્રોસેસ સુધી પહોંચાડવો છે એ પહોંચાડવા માટે તમારે શું કરવું પડશે, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ તો એનાલોગ ફોર્મમાં કામ કરે છે, બરોબર. તો ત્યાં તમારે શું કરવું પડે, તો કે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર કરવું પડે, બરોબર. હવે નેક્સ્ટ શું કહે છે, તો કે the DAC transforms the digital output of the computer into a continuous signal to drive to an analog actuator to or other analog device. કે તમારું મેં જે સેમ કીધું કે તમારું જે કોમ્પ્યુટર છે એ એનું કેવું આઉટપુટ હશે, તો કે ડિજિટલ હશે, બરોબર. અને તમારું જે એનાલોગ એક્ચ્યુએટર હશે અથવા તો એનાલોગ ડિવાઇસ હશે કે જેના થ્રુ તમારે પ્રોસેસને કંટ્રોલ કરવી છે, બરોબર. તો એ શેના ઉપર વર્ક કરે છે, તો કે કન્ટિન્યુઅસ સિગ્નલ ઉપર વર્ક કરે છે. એનાલોગ સિગ્નલ ઉપર શું કરશે, તો કે વર્ક કરશે. એટલા માટે ત્યાં શું કરવામાં આવે છે કે ટ્રાન્સફોર્મ કરવામાં આવે છે. પછી તો કે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ઝન કન્સિસ્ટ ઓફ 2 સ્ટેપ્સ. તમારું જો ડિજિટલ ટુ એનાલોગમાં કન્વર્ટ કરવું હોય તો એના માટે 2 સ્ટેપ અવેલેબલ છે. પહેલું તો કે ડીકોડિંગ in which the digital output of the computer is converted to the series of analog values at a discrete moment in the time. પછી અને સેકન્ડ સ્ટેપ શું છે, તો કે ડેટા હોલ્ડિંગ in which each successive value in the change into the continuous signal, usually electrical voltage. Continuous signal કેમાં હશે તમારું, usually electrical voltage ની અંદર હશે, used to the drive the analog actuator during the sampling interval. જો તમારે હવે શું કરવાનું છે, તો કે તમારે એનાલોગ જે ડિજિટલ સિગ્નલ છે એને એનાલોગ ફોર્મમાં કન્વર્ટ કરવું છે. તો એનાલોગ ફોર્મમાં કન્વર્ટ કરવું હોય તો તમારે એના માટે 2 સ્ટેપ છે એ અવેલેબલ છે. પહેલું તો ડીકોડિંગ અને બીજું ડેટા હોલ્ડિંગ, બરોબર. હવે સેકન્ડ શું કહે છે કે જે તમારું ડિજિટલ આઉટપુટ છે, બરોબર. ડીકોડિંગ મીન્સ શું, તો કે જે તમારું જે which the digital output of the computer is converted into the series of analog value, બરોબર. જે તમારું ડિજિટલ આઉટપુટ છે is convert into the જે એનાલોગ વેલ્યુઝ છે એની અંદર at the discrete moment in the time, બરોબર. અને ડેટા હોલ્ડિંગ કરે છે સેકન્ડ સ્ટેપમાં, in which each successive value is a change in the કન્ટિન્યુઅસલી સિગ્નલ કેની અંદર કન્વર્ટ કરશે, તો કે તમારા કન્ટિન્યુઅસ સિગ્નલ્સ ની અંદર. યુઝડ ડ્રાઈવ ધ એનાલોગ એક્ચ્યુએટર, બરોબર. અને કેમાં યુઝ કરવામાં આવે છે, જે તમારા એનાલોગ એક્ચ્યુએટર્સ છે એને ડ્રાઈવ કરવા માટે એને આપવા માટે થાય છે, બરોબર. હવે જો સિમ્પલ આપણે એક બ્લોક ડાયાગ્રામ જોઈએ કે D2A કન્વર્ટર છે, બરોબર.
હવે D2A કન્વર્ટરની અંદર સી હવે એક બ્લોક ડાયાગ્રામ છે આપણી પાસે કે જે D2A કન્વર્ટર કઈ રીતના થાય છે તો કે D2A કન્વર્ટરની અંદર તમારે રેજિસ્ટર નેટવર્ક હશે બરોબર ડિજિટલ ઇનપુટ આવતા હશે બરોબર પછી એક એમાં આપવામાં આવશે કરંટ ટુ વોલ્ટેજ કન્વર્ટર અને તમને એનાલોગ ફોર્મની અંદર તમને આઉટપુટ મળશે હવે જ્યારે એક કરતા વધારે ઇનપુટ લાઈન હોય બરોબર ત્યાં જેમાં ડિજિટલ ઇનપુટ બાઇનરી ફોર્મમાં આપવામાં આવે છે હવે જ્યારે તમારું ઇનપુટ છે એ 0 હશે બરોબર એનું 0 કે 1 હશે ત્યારે 0 એટલે કે 0 વોલ્ટ બરોબર 1 શું ડિનોટ કરશે તો કે તમારી પોઝિટિવ વેલ્યુ છે કે નેગેટિવ વેલ્યુ છે બરોબર 1 રિપ્રેઝન્ટ કરશે આ ડિજિટલ જે ઇનપુટ રેજિસ્ટર શું કરે છે કે ઇનપુટ એક રેજિસ્ટર નેટવર્કની અંદર આપવામાં આવે અને આ જે નેટવર્ક છે એનું આઉટપુટ છે એ કેમાં આપવામાં આવે છે તો કે ઓપેમમાં આપવામાં આવે છે જે શું કરશે કે તમારું કરંટનું છે ને એ વોલ્ટેજની અંદર કન્વર્ટ કરવાનું કામ કરશે અને ઓપેમનું જે આઉટપુટ ડિજિટલ ઇનપુટનું શું હશે તો કે ઇક્વિવેલન્ટ એનાલોગ આઉટપુટ હશે બરાબર હવે જે તમને આઉટપુટ મળે છે બરાબર કોનું આઉટપુટ તો કે તમારું ઓપેમ બરાબર તો એનો જે ડિજિટલ ઇનપુટ છે એ ઇક્વિવેલન્ટ હશે કેનું તો કે એનાલોગ આઉટપુટનું બરાબર હવે નેક્સ્ટ કે D2A કન્વર્ટરને ડીકોડિંગ ડિવાઇસ તરીકે પણ શું કહેવામાં આવે છે ઓળખવામાં આવે છે કારણ કે ડિજિટલ સિગ્નલનું જે ડીકોડિંગ થઈને એને શું કહે પ્રોપોઝનલ વોલ્ટેજ સિગ્નલની અંદર શું કરે છે તો કે કન્વર્ટ કરે છે ક્લિયર હવે નેક્સ્ટ જોઈએ કે તમે જે D2A કન્વર્ટર છે બરોબર એની અંદર કેટલા ટાઈપ્સના છે તો કે વેઇટેડ રેજિસ્ટર નેટવર્ક અથવા તો રેજિસ્ટર ડિવાઇડર કન્વર્ટર અને બાઇનરી લેડર નેટવર્ક અથવા તો R2R નેટવર્ક અને D2A કન્વર્ટર આ બે ટાઈપના છે એ ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર છે એ તમારે યુઝ કરવામાં આવે છે અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો કહો ઓકે લીવ ધ મીટિંગ